રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે કે આર્થિક ભેંસના લીધે અને વ્યાજખોરોના ત્રાસના લીધે આ પગલું ભરવામાં આવ્યું। ખખર પરિવારના 3 સભ્યોએ એકી સાથે જે સામૂહિક આપઘાત કર્યો છે અને ત્રણેયનું અત્યારે મોત નીપજ્યું છે તે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે। જે આ ઘટના બની છે એમાં નિષ્પક્ષપણે જે તપાસ છે એ હાથ ધરવામાં આવે અને આમાં જે કોઈ આરોપીઓ છે એની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે। રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોના મોતનો મામલો। રઘુવંશી સમાજના એક જ પરિવારના 3 સભ્યોના મોત થતા હાલ તો ચકચાર મચી છે। ઝેરી દવા પીને પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। માતા પિતા અને પુત્રના મોતથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે, જ્યાં સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે। રઘુવંશી સમાજને ખબર પડતા તાત્કાલિક મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સમાજે નિષ્પક્ષ તપાસની પણ માંગ કરી છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશને તપાસ પણ હાથ ધરાઈ છે, જ્યાં ઘટનાના તમામ પાસાઓની પોલીસ હાલ તો જે છે તે તપાસ કરી રહી છે। મૃતકો જે છે તેમાં નિવૃત્ત પીડબ્લ્યુડી કર્મચારી, પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીનો મુદ્દો જે છે તે સામે આવ્યો છે, એટલે કે આર્થિક સંકળામણના કારણે સામૂહિક આપઘાત કર્યાની ઘટના હાલ તો જે છે તે કહેવાઈ રહી છે। પોલીસને પણ એ જ દિશામાં શંકા જઈ રહી છે। જોકે અલગ અલગ દિશામાં પોલીસ પણ હાલ ગત મોડી રાત્રિથી જ તપાસ જે છે તે શરૂ કરી રહી છે અને આવનારા સમયમાં કંઈક મોટા ખુલાસા થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। અમારા રઘુવંશી સમાજના સાધુ વાસવાની રોડ પર રહેતા એક ખખર પરિવારના 3 સભ્યોએ એકી સાથે જે સામૂહિક આપઘાત કર્યો છે અને ત્રણેયનું અત્યારે મોત નીપજ્યું છે તે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે। અમારી માંગ પોલીસ પ્રશાસન પાસે એવી છે કે જે આ ઘટના બની છે એમાં નિષ્પક્ષપણે જે તપાસ છે એ હાથ ધરવામાં આવે અને આમાં જે કોઈ આરોપીઓ છે એની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આર્થિક ભેંસના લીધે અને વ્યાજખોરોના ત્રાસના લીધે આ પગલું ભરવામાં આવ્યું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।